ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। ભગવદ્ગીતાનો 12મો અધ્યાય 12મા અધ્યાયને આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ. અર્જુનનો પ્રશ્ન અને ભગવાનનો ઉત્તર આ એક થયું. અક્ષર બ્રહ્મના ઉપાસક વિશે ભગવાન કહે છે ત્રીજા શ્લોકથી આ સમજો. 5મા શ્લોક સુધી ભગવાને 4 શ્લોકમાં અક્ષર ઉપાસકની વાત કરે. 6ઠા શ્લોકથી આરંભ કરીને 12મા શ્લોક પર્યંત સગુણ બ્રહ્મની ઉપાસના અને સગુણ બ્રહ્મની ઉપાસના કરવા જે સમર્થ નથી એમને માટે ભગવાન ઉપાય બતાવે છે. આ કરવા સમર્થ નથી તો આ કર. 13મા અધ્યાયથી 13મા શ્લોકથી 20મા શ્લોક સુધી ભગવાન જ્ઞાની ભક્તના લક્ષણ દર્શાવે છે જે ભગવાનને અત્યંત પ્રિય છે. આમ 4 વિભાગ છે. પહેલો અને બીજો શ્લોક એક વિભાગ છે, 3 થી 5 એક વિભાગ છે, 6 થી 12 એક વિભાગ છે અને 13 થી 20
ભગવાને અર્જુનને 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન કરાવે, વિશ્વરૂપ દર્શન કરે અર્જુને. પણ ભગવાન છેલ્લે કહે છે મત કર્મકૃત મત પરમઃ મત ભક્ત મધ્યાસમ નિર્વૈર સર્વભૂતેષુ સંગવર્જિત. તો ભગવાને જે આ ગુણો દર્શાવે એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે આગળ 8મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં જે અક્ષર બ્રહ્મની ચર્ચા કરવામાં આવી છે અને 11મા અધ્યાયમાં જે ભગવાનના વિરાટ સ્વરૂપ વિશ્વરૂપના દર્શન કરે, અને એટલા માટે અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે કોની ઉપાસના કરવી જોઈએ, અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ કે પછી આમ વિશ્વરૂપ દર્શનની ઉપાસના કરવી. એટલે અર્જુન અર્જુને પ્રશ્ન પૂછ્યો એવમ સતત યુક્તા એ ભક્તા સ્ત્વમ પર્યુપાસતે. અક્ષર બ્રહ્મના ઉપાસક છે કે વિશ્વરૂપ દર્શનનું ધ્યાન કરનારો જે છે, બંનેમાં સામાન્ય શું છે? સતત યુક્તા ભક્તા, બંને ભગવાનના ભક્તો જ છે, સતત યુક્ત છે, કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન સાથે સંપર્કમાં છે, ભગવાનના યુક્ત જો સમજે ભગવાનથી જોડાયેલા છે. તો એમાં અર્જુન પ્રશ્ન કરે છે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ. જે તમારા જે ભક્તો તમારા વિશ્વરૂપ દર્શનની ઉપાસના કરે છે, યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ, અને જે ભક્તો તમારી અક્ષર બ્રહ્મની ઉપાસના કરે, યે ભક્તઃ ત્વામ વિશ્વરૂપ દર્શમ ઉપાસતે, યે ભક્તઃ अपि अक्षरम अव्यक्तम पर्युपासते तेषाम के योग वित्तमाह. આ બેમાં યોગ શ્રેષ્ઠ યોગ વેત્તા કોણ છે? તો અર્જુને પેલા બે વિભાગ કર્યા. ભગવાનના 3 સ્વરૂપ આપણે કહે, સગુણ સાકાર સ્વરૂપ છે, જેવા શ્રી કૃષ્ણ ભગવાન છે, દુર્ગા માતા છે, અંબા માતા છે, આ સગુણ સાકાર સ્વરૂપ. ભગવાન ગીતામાં પોતાને જે રીતે રજૂ કરે છે એ સગુણ નિરાકાર છે. જગતના કારણ સ્વરૂપે ઈશ્વર ઉપાધિ જે છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, અને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોવાને કારણે સર્વજ્ઞ સર્વશક્તિ સર્વવ્યાપી ગુણ છે, પણ એમનો કોઈ વિશેષ આકાર નથી. સર્વવ્યાપી હોવાથી એ નિરાકાર છે, સગુણ નિરાકાર સ્વરૂપ છે. અને ભગવાનનું પોતાનું જે સ્વરૂપ છે એ તો નિર્ગુણ નિરાકાર છે. એટલે અહીંયા અર્જુન સગુણ સાકારને વચ્ચે નથી લાવતો. જ્યાં સમજો સગુણ સાકારને તો કોઈ સંબંધ જ નથી. અહીંયા સગુણ નિરાકારની જે વિશ્વરૂપની જે દર્શનની જે વિશ્વરૂપને જે ઉપાસના કરે છે, અને જે તમારા અક્ષર બ્રહ્મ જે અવ્યક્ત જે છે એ અક્ષર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, એ બેમાં શ્રેષ્ઠ કોણ છે? પરયોપેતા પરયા શ્રદ્ધયા ઉપેતા, પરમ શ્રદ્ધાથી શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત થઈને જે લોકો મારી ઉપાસના કરે છે એ લોકો શ્રેષ્ઠ છે, એવો મારો મત છે. યુક્તતમાહ મતાહ, શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે. જે વિશ્વરૂપ દર્શનના સતત યુક્ત થઈને મારામાં જ મનનો પ્રવેશ કરાવીને જે સતત કરી રહ્યા છે એ શ્રેષ્ઠ છે. તો પછી ભગવાન અક્ષર બ્રહ્મનું શું? એટલે ભગવાન 3જા શ્લોકમાં યે ત્વક્ષરમ નિર્દેશમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમ ચિંત્યં ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ. તું એટલે કે આ જે વિશ્વરૂપ દર્શનના જે સગુણ નિરાકારની ઉપાસના કરનારા છે એનાથી બિલકુલ વિપરીત. આપણા ગુજરાતીમાં કહીએ પરંતુ. કાલે હું મુંબઈ જવાનો છું, પરંતુ જાય એનો શું થયો? કંઈક વિપરીત. યે તું પરંતુ અર્જુન જે લોકો અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે, જે લોકો જે ભક્તો મારા ભક્તો જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે, અનિર્દેશ્ય જેને શબ્દ દ્વારા પ્રમાણ દ્વારા જેનો નિર્દેશ થઈ શકે એમ નથી, અવ્યક્તમ જે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી, અક્ષરમ જેનું કોઈ પણ પ્રકારે ક્ષય વિનાશ ક્ષરણ સંભવ નથી. એટલું જ નહીં, સર્વત્ર ગમ ચિંત્યં ચ અચિંત્યમ, ક્યારેય મનનો વિષય નહીં બને. જો સમજો અવ્યક્ત છે એટલે કે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી, અનિર્દેશ છે એટલે કે શબ્દ પ્રમાણનો વિષય નથી, અચિંત્ય એટલે કે મનનો પરોક્ષ પ્રમાણનો વિષય નથી. સર્વત્ર ગમમ સર્વવ્યાપી છે. એવા જે કૂટસ્થમ અચલમ ધ્રુવમ, કૂટસ્થ છે,
કોઈ પણ પ્રકારનો વિકાર એમાં નથી, નિર્વિકારી કૂટસ્થ ચૈતન્ય. ધ્રુવમ અચલમ જે પર્યુપાસતે, જે લોકો આ પ્રકારથી મારી ઉપાસના કરે છે, એ અક્ષર બ્રહ્મની જે ઉપાસના કરે છે, પણ એ ઉપાસના કરનાર જે છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ તો ભગવાને દર્શાવ્યું. અક્ષરમ અનિર્દેશમ અવ્યક્તમ અચિંત્યમ સર્વત્ર ગમમ. પણ એ ઉપાસના કરનાર જે ઉપાસકો જે છે, કોણ અક્ષર બ્રહ્મની ઉપાસના કરી શકે? જાઓ વિચાર. તો અક્ષર બ્રહ્મના ઉપાસકો જે છે, એ ઉપાસકોના ગુણ ભગવાન અહીંયા દર્શાવે છે. સર્વત્ર ગમ સર્વે સંનિયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. અક્ષર બ્રહ્મની ઉપાસકો જે છે, અક્ષર બ્રહ્મના ઉપાસકો જે છે, એનો ગુણ અહીંયા દર્શાવે છે. જો વિચાર. સંનિયમેન્દ્રિય ગ્રામ, સંપૂર્ણ ઇન્દ્રિય ગ્રામ એટલે કે ઇન્દ્રિયોનો જે સમૂહ જે છે, બાહ્યેન્દ્રિય છે, અંતઃકરણ છે, બાહ્યકરણ છે, સર્વ ઇન્દ્રિયો જેના સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં છે, નિયમનમાં છે. અને એનો વ્યવહાર કેવો છે? સર્વત્ર સમબુદ્ધયઃ. સર્વત્ર એ સમબુદ્ધિ કરે છે. કોઈ પણ પ્રકારે ક્યારે કોઈ પણ ઉચ્ચ નીચની વાત છે જ નહીં. સમબુદ્ધિ. જા વિચાર. એની દ્રષ્ટિ કેવી છે? સમબુદ્ધયઃ. જા વિચાર. એનો વ્યવહાર કેવો છે? સર્વભૂત હિતે રતાઃ. જો આ સાધુનું લક્ષણ છે, આ સમજવાનું. પરાન કાર્યાન સાધનોતિ ઇતિ સાધુ. અન્યના કાર્યને સિદ્ધ કરી આપે એ સાધુ છે. નિસ્વાર્થપણે નિષ્કામ ભાવથી અન્યનું કલ્યાણ કરે. સર્વભૂત હિતે રતા. સર્વભૂતોના હિતમાં, કલ્યાણમાં જ જે રત છે, જેનું જીવન જ અન્યનું કલ્યાણ છે, આવા જે તે પ્રાપ્નુવંતીમાં, આવા જે મારા ઉપાસકો છે, તે પ્રાપ્નુવંતી મામેવ. એ લોકોને તો મારી પ્રાપ્તિ અવશ્ય થાય છે. જો વિચાર. તો મામેવ મને જ પ્રાપ્ત કરે છે, અથવા તો એ લોકો જ મને પ્રાપ્ત કરે છે. બંને રીતે જોવાના સમજ. અને એટલે ભગવાન કહે છે કે આ અક્ષર બ્રહ્મના ઉપાસકો જે છે, એમનું તો આ ચરિત્ર, આ તો એમનું શું છે? એમનો સ્વભાવ છે. સર્વભૂત હિતે રતા સર્વત્ર સમબુદ્ધયઃ. સંપૂર્ણ ઉપાધિ એમના પોતાના નિયંત્રણમાં છે. શું જોવું, શું ખાવું, શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું. જો આપણે આદત છે, ખાવા બેસે પેલો ખાયા જ કરે, બોલવાનું શરૂ કરે બોલ્યા જ કરે. સંનિયમેન્દ્રિય તે, આ સમજો, તે એટલે કે એ લોકો જ મારી પ્રાપ્તિ કરી શકે. પણ એ અક્ષર બ્રહ્મને ઉપાસનાથી જો તમારી પ્રાપ્તિ થતી હોય, તો પછી અમે અક્ષર બ્રહ્મની જ ઉપાસના કરીએ. એટલે ભગવાન કહે છે, લાલ બત્તી ધરાવે. જો ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીરવાપ્યતે. દેહાત્મ બુદ્ધિ વાળા છે, જે પોતાને દેહ માનીને બેઠા છે, જે પોતાને જીવ માની રહ્યા છે, અલ્પ માની રહ્યા છે, સંસારી માની રહ્યા છે, એવા જે લોકો છે, એ લોકો જો મારી ઉપાસના કરવાનો પ્રયત્ન કરે, એ લોકો જે અવ્યક્ત ચેતસામ, અવ્યક્તમાં જશે, અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા બનવાનો એ પ્રયત્ન કરે, તો એ લોકોને માટે શું થશે? અવ્યક્તા હિ ગતિર દુઃખમ. અવ્યક્તમાં એમની ગતિ થવી, એમના બુદ્ધિ મનનો પ્રવેશ થવો દુઃખ જ છે. કેમ? કારણ કે એમની બુદ્ધિ સગુણ સાકાર જગતમાં જ અટવાયેલી છે. અને એમને માટે કેવું છે? અધિકતર ક્લેશ. આપણે જોઈએ ક્લેશ એટલે કે એમને માટે કેવું છે? ક્લેશકારી છે. એમને ક્લેશ કરનાર છે, કષ્ટ આપનાર છે. ભગવાનની ભક્તિ જ ક્લેશ છે. આ સમજો. કેમ? કારણ કે આ જગતને છોડીને આપણે ભગવાનમાં આપણું મન લગાવવાનું છે. અને અધિક ક્લેશ એટલે શું છે? આ વિશ્વરૂપ દર્શન કરવું પણ અધિક ક્લેશ છે, જો અધિક કષ્ટકારી છે. અને એનાથી પણ અધિકતર, વિચાર, એનાથી પણ વધુ અધિક ક્લેશ કરનારું, વધારે ક્લેશ કરનારું કયું છે? અક્ષર બ્રહ્મને ઉપાસના છે. વિચાર, ભગવાનની ભક્તિ કરવી જ ક્લેશ છે. એમાં વિશ્વરૂપ દર્શન કરવું છું જે અધિક ક્લેશ છે, વધુ ક્લેશ કરનાર છે.
અને અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી તો અધિકતર વધુ અધિક ક્લેશ કરનાર છે. ભગવાન એવું નથી કહેતા કે સગુણ સાકારની બધા જે ભક્તિ વાળા છે ને એવું કે જો ભગવાને કહ્યું ક્લેશ અધિકતર ક્લેશ. લોકો શું માને, ના ના, જો આ બધું અક્ષર બ્રહ્મની ઉપાસના તો બહુ અઘરું છે, આપણું સગુણ સાકારનું ચિંતન કરો, સગુણ સાકારની ભક્તિ કરો, પૂજા પાઠ કરો, બહુ સરળ છે. ભગવાન કહે છે એ ક્લેશ જ છે. આપણી બુદ્ધિ આપણા સંસારમાં, ઘરમાં, ધનમાં, પુત્રમાં, સંબંધોમાં, વ્યાપારમાં એટલી બધી અટવાયેલી છે કે ભગવાનની ભક્તિ કરવા માટે એ બુદ્ધિ ઉપલબ્ધ થતી જ નથી. અને એટલે ભગવાન કહે છે આ બધું જો ક્લેશ કરનાર છે, અધિક ક્લેશ કરનાર છે, તો અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી તો દેહ વચ્ચે દેહાત્મ બુદ્ધિ વાળા જે છે, જો આ દેહાત્મ બુદ્ધિ એટલે બધું જ આવી ગયું સમજ. દેહને હું માનીએ તો દેહને સંબંધથી બધી વસ્તુ મારું થઈ જાય, અહંતા ને મમતા. અને એટલે ભગવાન કહે છે અર્જુન, આ અક્ષર બ્રહ્મની ઉપાસના જે છે એ બધાનું કામ નથી. અવ્યક્તમાં બુદ્ધિને તમે જો આસક્ત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે એને માટે કેવું છે, અધિકતર ક્લેશ ગતિર દુઃખમ, દુઃખ જ છે. આપણને દુઃખ આપનારો છે, આપણને એમ કે આપણને મોક્ષ આપશે, આનંદ આપશે, આનંદ નહીં આપે. અવ્યક્તા હિ ગતિર દુઃખમ, અવ્યક્તમાં મનનો પ્રવેશ કરાવવો એ ખરેખર કેવું છે, દુઃખ જ છે, કઠિન છે. જો તો ભગવાન આ અવ્યક્તની ઉપાસના જો આવી છે તો શું કરવું જોઈએ? જો એના મન માટે આ બધું અક્ષર બ્રહ્મનું ચિંતન કરવું એને માટે સંભવ નથી તો એને શું કરવું જોઈએ? યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્યનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. ભગવાન કહે છે એનું જીવન આવી ભાવના વાળું હોવું. યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, જે પણ કોઈ કર્મ આપણે કરીએ એ કર્મનો શ્રેય આપણે લેતા નથી, એ સર્વ આપણે શું કરીએ, ભગવાનને જ આપણે સમર્પિત કરીએ છીએ. મત્પરાહ, ભગવાનને જ જેણે પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. અનન્ય નૈવ યોગેન, અનન્ય શરણ છે. ઈશ્વર સિવાય અન્ય કોઈનું જેનું શરણ નથી, અનન્ય ભાવથી ઈશ્વરનું ચિંતન કરતા કરતા જ ધ્યાયંત ઉપાસતે. અક્ષર બ્રહ્મનો ઉપાસક સ્વતંત્ર છે, એ અધિકારી છે, એટલે અક્ષર બ્રહ્મની ઉપાસના કરીને એને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અક્ષર નિર્ગુણ નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ એને થાય છે. પણ જે એના માટે સમર્થ નથી એને શું કરવું જોઈએ? એટલે ભગવાન કહે છે, બે શ્લોક દ્વારા ભગવાન કહે, જો બે શ્લોક સાથે સમજવા. ये तो જે લોકો સર્વ કર્મ મને અર્પણ કરે છે, જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, મત્પરાહ, જેનું જીવન જ ઈશ્વર પરાયણ છે, એવા લોકોને માટે શું છે, મામ ધ્યાયંત ઉપાસતે તેષામહં સમુદ્ધર્તા. એ લોકોને હું આ જગત જે છે, આ સંસાર મૃત્યુયુક્ત જે સંસાર રૂપી સાગર જે છે એમાંથી હું એમનો ઉદ્ધાર કરનાર બનું છું. કેમ? ભવાને ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ, જેનું મન સતત મારામાં મય્યાવેશિત, મારામાં જ આવેશિત થયેલું છે, પ્રવેશિત થયેલું છે, એવા લોકો માટે હું એમનો માટે સમુદ્ધરતા ભવતી ભવામી, એનું સમુદ્ધરતા હું બનું છું. અને કેવી રીતે? ન ચિરાત, તત્કાળ. આપણા તરફથી તૈયારી કેવી છે ને એ મહત્વનું છે, આ સમજજો. ભગવાન તો તૈયાર જ છે આપણો ઉદ્ધાર કરવા માટે, પણ આ પ્રકારની જેની તૈયારી જે છે એને ભગવાન કહે છે તત્કાળ હું એમના માટે સમુદ્ધરતા બનું છું. જો વિચાર, હા, ભગવાન કહે છે કે અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા જે છે એમને માટે તો હું બનું જ છું, પણ જે લોકો આ પ્રકારથી સર્વ કર્મ સમર્પિત કરીને મારી ઉપાસના ધ્યાન કરે છે, જેનું ચિત્ત મારામાં મય્યાવેશિત ચેતસામ, અહીંયા જેટલું દર્શાવ્યું છે ને એવા આપણે બનવાનું છે. જો આ સમજો. બાકી 12મો અધ્યાય કર્યો પૂરો થઈ ગયો, પતી ગયું નહીં. 12મા અધ્યાયમાં ભગવાન જેટલા ગુણો દર્શાવી રહ્યા છે એ ગુણો આપણે આપણા જીવનમાં કેળવવાના છે. આ ભગવાન શરત મૂકે, જો
જે લોકો સર્વ કર્મ મને સમર્પિત કરે છે, જેનું ચિત્ત સતત મારામાં પ્રવેશેલું છે, એ લોકોને મને મારામાં લીન થઈ ગયું છે, એ લોકોનો ઉદ્ધારક હું બનું છું. એમ નહીં માનતા કે હું 5 માળા કરીને 5 વર્ષથી હું માળા કરું છું મને ભગવાન મળી જાય. આ ગુણ આપણે કેળવીએ, સતત ઈશ્વરના સંપર્કમાં રહે, સતત ઈશ્વરનું ચિંતન હોય. ધ્યાયંત ઉપાસતે, જો સતત જેનું મન ઈશ્વરમાં જ સમર્પિત છે. જાગત રામ હિ સોવત રામ હિ સપનો મેં દેખું રાજા રામ હિ, અંદર રામ હિ બાહર રામ હિ, જહાં દેખું તહાં રામ હિ રામ. ઉઠતા જાગતા જો આપણી સંસ્કૃતિ બહુ સુંદર છે. આ સમજો, જુમ્માની વાત નથી અહીંયા, સમજો. સતત આપણે ઈશ્વરના સંપર્કમાં. સવારે ઉઠીએ ત્યાંથી જ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. જો આપણે તો અહીંયા ભગવાનને રાખ્યા. જો કરાગ્રે વસતે લક્ષ્મી, અહીંયા લક્ષ્મીનો વાસ છે. કર મૂલે તુ સરસ્વતી, આ કર મૂળમાં સરસ્વતી છે. કર મધ્યે તુ ગોવિંદ. આ વિચારી જો, આ હાથના અગ્રમાં લક્ષ્મી છે, મૂળમાં સરસ્વતી છે, મધ્યમાં ગોવિંદ છે. તો આ હાથથી ક્યારેય કશું ખોટું થઈ શકે, અધર્મ થઈ શકે? વિચારી, ભગવાન ઉપર બેઠો છે એમ નથી, અહીંયા જ છે. તમારા હાથ પર જ ગોવિંદ બેઠો છે, મધ્ય. જો વિચાર, ઉઠીએ ત્યાંથી જ ભગવાનનું ચિંતન, ભોજન કરીએ તોય ભગવાનનું ચિંતન છે, સ્નાન કરીએ તોય શું છે, ગંગે છે, યમુને છે. પૂજ્ય સ્વામીજી બહુ સુંદર છે. પણ તાંબાના કળશની જરૂર જ નથી. જે ડોલમાં પાણી આપણે ભર્યું છે એ જ ડોલમાં આપણે શું, ગંગે છે, યમુને છે, ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી, જલસ્મિન સન્નિધિમ કરું. અહીંયા જે 7 નદીનો આપણે આવાહન કરી લઈએ છીએ, અને આવાહન કર્યું એટલે નદી એ 10 નદી, 7 નદી જે છે એ નદી અહીંયા આવી ગઈ. જો આ ભાવના તો કેળવીએ આપણે. સ્નાન કરીએ, વસ્ત્ર ધારણ કરીએ. આ તિલક પણ શું છે, સર્વના હૃદયમાં ઈશ્વર રહ્યો છે. તો ઈશ્વર માટે આ તિલક આપણને શું કરે, આપણને યાદ દેવડાવે કે આ શરીરમાં કોણ છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. આવે છે દેહો દેવાલય પ્રોક્ત. આ દેવાલય છે. આ તિલક આપણને શું કરે છે, સ્મરણ કરાવે છે. આ દેહ દેવાલય છે, અહીંયા ઈશ્વર છે. હા, સતત ઈશ્વરના સંપર્કમાં આપણે રહીએ. મય્યાવેશિત છે, જેમનું ચેત મન દ્વારા જે સતત મારામાં જ લીન રહે છે. ભગવાન કહે છે એમના માટે હું સમુદ્ધરતા બનું છું. અને દીર્ઘકાળ નહીં, તત્કાળ. એમનો તત્કાળ આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી એમનો ઉદ્ધાર કરનાર હું બનું છું. આધુનિક ભાષામાં કહીએ, અક્ષર બ્રહ્મના ઉપાસકો માટે પણ ભગવાન ત્યાં આપણે બાહેધરી ગેરંટી આપે. જો અક્ષર બ્રહ્મની ઉપાસના નથી થઈ શકતી, વિશ્વરૂપની ઉપાસના કરનારા જે છે એને માટે પણ જેણે આ પ્રકારનું જીવન બનાવી દીધું છે, જે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત જેણે કર્યું છે, એનો પણ હું ઉદ્ધારક બનું છું. જો વિચાર, ભગવાન આટલી ગેરંટી આપે તે શામ હમ સમુદ્ધરતા. પણ આપણને પેલી શ્રદ્ધા ક્યાં છે? જો એટલે આગળ જો પરયો આવશે. આપણી શ્રદ્ધા પેલી બેંકમાં વધારે છે. બેંકની ગેરંટી. પંખો લઈ આવે ને તોય કેટલા વર્ષની ગેરંટી? 5 વર્ષની ગેરંટી. ફ્રીજ લઈ આવે કેટલા વર્ષની ગેરંટી? ભગવાને આપણને બાહેધરી આપે છે કે તું આ તારું જીવન આ પ્રકારે બનાવી દેશે તો હું તારો ઉદ્ધાર કરનાર બની સમુદ્ધરતા ભવા. પણ એ ભગવાનના શબ્દો પર આપણને શ્રદ્ધા થવી જોઈએ. હા, ભગવાન કહે છે મય્યે વમનાદસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યે અત ઉદ્ધમ ન સંશય. કોઈ સંશય કરવાની જરૂર નથી. આ શ્રદ્ધા કરો, મારા શબ્દ પર શ્રદ્ધા કરો. તારું મન, તારી ભાવના, તારી લાગણીઓ તું મને સમર્પિત કરી દે. તારા વિચાર, વિવેક, જ્ઞાન સર્વ તું મને સમર્પિત કરી દે.
અને એકવાર મારામાં એ મન અને બુદ્ધિ મારામાં પ્રવેશી ગયા પછી ઉર્ધ્વમ, એનો અવશ્ય ઉર્ધ્વમ એટલે શું છે? સતત એ મારા ચિંતનમાં જ રહેશે, સતત એ ઉર્ધ્વ ગતિ એને પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. જો આ સમજો, કોઈ સંશય કરવાની જરૂર નથી. પણ આપણને પેલી શંકા, જો આપણા મનમાં શંકા થાય ને એટલે ભગવાન અહીંયા કહે છે અતઃ ન સંશય. બેંકની ગેરંટી આપણને ચાલે, પણ ભગવાનની ગેરંટીમાં આપણને કોઈ શ્રદ્ધા નથી, કોઈ ભરોસો, વિશ્વાસ નથી. અને એટલે ભગવાને કેવું પડે અત ઉર્ધ્વમ ન સંશય. આમ અર્જુન, તારું મન, તારી બુદ્ધિ, તારું જીવન મને સમર્પિત કરી દેતો. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતઃ મામ ઈચ્છાપ્તુમ ધનંજય. વિચાર, ઈચ્છા તો ઈશ્વરની જ કરવાની. મામ ઈચ્છાપ્તુમ ધનંજય, મારી ઈચ્છા. જો વિચાર, ભગવાનની જ ઈચ્છા કરવાની છે. પણ આપણે આ જગતની ઈચ્છા ઘણી બધી છે. ઈચ્છા કરવી હોય તો ઈશ્વરની જ ઈચ્છા કરવાની. ઈશ્વરથી ઓછાની ક્યારેય ઈચ્છા કરવાની. મારી ઈચ્છા તું કર અર્જુન. કેવી રીતે? અભ્યાસ યોગે ન તતઃ. જો તારું ચિત્ત, મન, બુદ્ધિ મારામાં સમાહિત થઈ શકે એમ નથી, એવું કરવા માટે તું સમર્થ નથી, તો પછી અભ્યાસ યોગ આપણે જોઈ ગયા. અભ્યાસ એટલે કે ફરી ફરી કરીએ આપણે, પુનઃ પુનઃ યોગના અભ્યાસથી જ ઈશ્વરની ઈચ્છા કરીએ આપણે. આપ તો ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ આપણે, ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા તો કરીએ આપણે. પણ ભગવાન અભ્યાસ યોગ, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, આવું ભગવાન નથી થઈ શકતું. અભ્યાસ અપી સમર્થોસી, અભ્યાસ કરવા પણ તું સમર્થ નથી. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન કરવા તું સમર્થ નથી. જો વિચાર, તો પછી શું કરવાનું ભગવાન? મત કર્મ પરમો ભવ, મને તારા કર્મ સમર્પિત કરનાર તું બની જા. જો વિચાર, કેમ? મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપ્સ્યસી. મારા માટે તું કર્મ કરશે એટલે કે તારા કર્મ તું મને સમર્પિત કરીશ તો પણ તને સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. અભ્યાસ યોગ નથી થઈ શકતો, યોગનો અભ્યાસ નથી થઈ શકતો, તો જે પણ કોઈ કર્મ કરે, યત કરોશી યત તપસ્યસી કોન્તે, યત કરોશી યદ અશ્નાતિ યદ જુહોસી, દદાસી યત યત તપસ્યસી કોન્તેય તત્કુરુષ્વ મદર્પણ. જે પણ કર્મ તું કરે છે, જે પણ ભોજન તું ગ્રહણ કરે છે, જે પણ તપશ્ચર્યા તું કરે છે, યદ દદાસી, જે પણ દાન તું કરી રહ્યો છે, જે પણ આહુતિ, યદ જુહોસી, જે પણ તું આહુતિ આપી રહ્યો છે, જે પણ કોઈ તપશ્ચર્યા તું કરી રહ્યો છે, સર્વ તું મને અર્પણ કર. ઈશ્વર અર્પણ બુદ્ધિ તો આપણે કેળવીએ. ઈશ્વર અર્પણ બુદ્ધિ જે છે એ ભાવના છે. પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કહેતા, કર્મ કર્મયોગ નથી. જો વિચાર, કર્મ તો કર્મ જ છે, પણ એની પાછળની આપણી જે ભાવના છે તે કર્મને કર્મયોગ બનાવે. એટલે ભગવાન કહે છે ઈશ્વર અર્પણ બુદ્ધિ કરતું જે પણ કોઈ કર્મ કરે, યદ્યત કર્મ કરો મિત્ત તદખિલમ શંભો તવારાધનમ. હા, ઈશ્વરને આપણે કર્મ અર્પણ કરીએ, પણ આપણે બધું પેલું પકડીને બેસવાની આદત છે ને. મેં કર્યું, હું કરું, એ જ અજ્ઞાનતા. અને એટલે કહે છે કે ભગવાન કહે છે કે આ સર્વ કર્મ તું મારા માટે કર, સર્વ કર્મ તું મને અર્પણ કર, સર્વ કર્મ તું મારા માટે કરીશ તો અવશ્ય તને સિદ્ધિની પ્રાપ્તિ થશે. પણ એ સિદ્ધિ કેવી છે? સત્વ શુદ્ધિ દ્વારેણ તને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થશે. જેટલું તારું મન નિર્મળ બનતું જશે એટલું જ તારું મન મારામાં વધુ ને વધુ સમર્પિત થતું જશે. આમ ઈશ્વરાર્પણ બુદ્ધિ દ્વારા પણ આપણે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ, અધિકારીત્વ પ્રાપ્ત કરી શકીએ. ભગવાન આ કર્મ તમને આપવાના. અથૈ તદપ્ય શક્તોસી, મને કર્મ અર્પણ કરવું પણ તારા માટે સંભવ નથી. તતઃ કર્તુમ મદ્યોગમાશ્રિતઃ સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. મારે આશ્રિત મન કરીને મધ્યોગમ આશ્રિત, સતત તું મારે આશ્રિત છે. હું ઈશ્વરને આશ્રિત છું. જો એટલે ભક્તિ એટલે શું છે?
માળા કરવી ભક્તિ નથી, આ સમજો. માળા આપણે કરવાની જ છે, પણ માળા કરવા માત્રથી જ ભક્તિ નથી. એ ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ છે કે નહીં? મધ્યોગમાશ્રિત, ઈશ્વરને આશ્રિત, ઈશ્વરને શરણે હું છું. એક ક્ષણ એવી નથી, એક દેશ નથી કે જ્યાં હું ઈશ્વરને શરણે નહીં હોઉં. ભગવાનને આશ્રિત થઈને આપણે રહીએ. આમ ભગવાન કહે છે, તું કર્મ મને અર્પણ નહીં કરી શકે તો મારે આશ્રિત થઈને તું તારું જીવન જીવ. સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યથાત્મવાન. યથાત્મવાન, તારા મન બુદ્ધિ ઇન્દ્રિયો પર વશ પ્રાપ્ત કરીને તું આ તારા સર્વ કર્મફળ જે છે એ કર્મફળનો તું મારામાં ત્યાગ કર. કર્મફળનો ત્યાગ એટલે કે પ્રસાદ બુદ્ધિ કેળવીએ આપણે. અક્ષર બ્રહ્મની ઉપાસના નહીં કરી શકે તો સર્વ કર્મનો ત્યાગ કરીને, સર્વ પ્રકારના કર્મોનો ત્યાગ કરીને તું શું કર? મય સંન્યાસે મત, મારા પરાયણ થઈને તું ધ્યાન કર તો હું તારો ઉદ્ધારક બનીશ. આમ તારા મનને, તારી બુદ્ધિને તું મારામાં સમર્પિત, એ કરવા સમર્થ નથી તો યોગનો અભ્યાસ કર. યોગ અભ્યાસ સમર્થ નથી, કર્મ તું મને અર્પણ કર. કર્મ પણ તું અર્પણ કરવા તૈયાર નથી, કર્મ ફળનો ત્યાગ તું કર. કંઈક તો ભગવાનને આપો. કર્મ કરતી વખતે ભગવાનનું સ્મરણ કરીએ, કર્મ ફળ ભોગવતી વખતે ભગવાનનું સ્મરણ કરીએ. વિચાર, કોઈક ને કોઈક પ્રકારે તો આપણે ઈશ્વરને અર્પણ કરીએ જો. વિચાર. અને એટલે ભગવાન કહે છે, શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ. યોગના અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન વિશેષ છે, ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ વિશેષ છે. કેમ? ત્યાગને કારણે તમને શાંતિની અનુભૂતિ થઈ શકે. જ્યારે પણ મનમાં દુઃખની, અસુખની ભાવના આવે ને, સમજી લેવાનું ક્યાંક મન અટકી ગયું છે, મનમાં કઈ સુખ પકડાઈ ગયું છે. જો આ વિચાર, આ જગત તમને દુઃખી કરતું જ નથી. તમારી મૂર્ખતા, તમારો અવિચાર, તમારો અયોગ્ય વિચાર, આ પકડી રાખવાની જે આદત જે છે એ તમને દુઃખી કરે છે. અને એટલે ભગવાન કહે છે, ત્યાગાત શાંતિરનંતરમ. અર્જુન, શાંતિ તો ત્યાગથી જ છે. અભયતા જેને આપણે કહીએ, શાંતિ જેને આપણે કહીએ, સુખ જેને આપણે કહીએ, આ બધું એક જ છે. હું અશાંત છું પણ સુખી છું, કહી શકીએ આપણે. હું સુખી છું પણ ભયભીત છું, કહી શકીએ આપણે? નહીં. અશાંતિ, સુખ અને અભયતા. શાંતિ, સુખ અને અભયતા, આ ત્રણ સાથે જ ચાલે. અને એટલે ભગવાન કહે છે, ત્યાગાત શાંતિરનંતર. જ્યાં ત્યાગ છે ત્યાં જ શાંતિ છે, જ્યાં પકડી રાખ્યું છે ત્યાં દુઃખ છે જ. ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ. ધર્મ દ્વારા અધર્મનો ત્યાગ કરીએ, ધર્મનો પણ ત્યાગ કરીએ. જો વિચાર, ત્યજ ધર્મમ ચ અધર્મમ ચ. ધર્મનો પણ ત્યાગ કરીએ, અધર્મનો પણ ત્યાગ. ધર્મેણ અધર્મ, ધર્મ દ્વારા અધર્મનો ત્યાગ કરીએ. અધર્મનો ત્યાગ કર્યા પછી ધર્મનો પણ ત્યાગ કરીએ. ત્યાગ કર્યા પછી પણ શું છે? યેન ત્યજસી તત્યજ. જે અહંકાર દ્વારા આ ત્યાગ કરવામાં આવ્યો એનો પણ તું ત્યાગ કરી. યેન ત્યજસી તત્યજ. જેને આપણે અહંકાર કહીએ, જેને આપણે મમતા કહીએ, જેને દેહ કહીએ, મન કહીએ, આ બધું તો આપણને આપવામાં આવ્યું. જો અમારી કઈ વસ્તુ આપણે ઉત્પન્ન કરી, કઈ વસ્તુનું સંચાલન આપણે કરી રહ્યા? નહીં. ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર છે, આપનાર પણ ઈશ્વર છે, અને સંચાલન કરનાર પણ કોણ છે? ઈશ્વર જ છે. જો વિચાર, આ સર્વ કરનારો તો ઈશ્વર જ છે. આ સમજ. અને એટલે ભગવાન અહીંયા કહે છે, ત્યાગાત શાંતિરનંતરમ. શાંતિ તો ત્યાગમાં જ છે, અભયતા ત્યાગમાં છે. હા, આ 12 શ્લોકમાં ભગવાન આપણને અનેક પ્રકારથી ઉપાયો દર્શાવી ગયા. પણ ત્યાગમાં આનંદ છે, શાંતિ છે, પણ એનો અર્થ એવો નથી ભગવાન એમ કહે ધ્યાનથી સર્વ કર્મ ફળ શ્રેષ્ઠ છે. નહીં, આ ક્રમ છે. કર્મફળનો ત્યાગ વિચાર, પછી આગળ વધીએ કર્મનો ત્યાગ, પછી આગળ વધીએ ધ્યાન. જો વિચાર,
આગળ વધીએ યોગ અભ્યાસ, ત્યાંથી આગળ વધીએ જ્ઞાનમ, અક્ષર બ્રહ્મનું જ્ઞાન. અંતિમ તો અક્ષર બ્રહ્મનું જ્ઞાન જ છે જેનાથી આપણે મોક્ષની પ્રાપ્તિ થાય. પણ આ ઉલટો ક્રમ કેમ દર્શાવે છે કે આપણું જેટલું સામર્થ્ય હોય એ સામર્થ્યને અનુરૂપ આપણે કંઈક તો કરી, સામર્થ્યને અનુરૂપ કોક ને કોક પ્રકારે આપણે ઈશ્વર સાથે સંબંધિત રહીએ, જોડાઈએ. જો એટલે સ્વામીજી કહેતા ભક્તિ કોને કહેવાય? રિલેટિંગ ટુ ઈશ્વર ઇઝ ભક્તિ. તમે કોઈક ને કોઈક રીતે ઈશ્વર સાથે જોડાયેલા તો રહો. તમે કર્મની દ્રષ્ટિએ, કર્મફળની દ્રષ્ટિએ, યોગના અભ્યાસની દ્રષ્ટિએ, ધ્યાનની દ્રષ્ટિએ, ઉપાસનાની દ્રષ્ટિએ, અક્ષર બ્રહ્મના જ્ઞાનની દ્રષ્ટિએ. પણ શ્રેષ્ઠ તો અક્ષર બ્રહ્મ જ છે. છેવટે જે આપણું લક્ષ્ય છે એ તો શું છે? અક્ષર બ્રહ્મની ઉપાસના દ્વારા એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું જ છે. એમાં કોઈ વિકલ્પ નથી આપણી પાસે. ભક્તિ કોઈ વિકલ્પ નથી આપણા માટે. અને એટલા માટે આ 13મા શ્લોકથી ભગવાન આરંભ કરીને 20મા શ્લોક સુધી ભગવાન હવે જ્ઞાની ભક્તના લક્ષણો આપણને દર્શાવે છે, જેણે ભગવાનની પ્રાપ્તિ કરી જ લીધી છે. તે પ્રાપ્નુવંતિ મામેવ. આમ ભગવાને કીધું કે અક્ષર બ્રહ્મના ઉપાસકો છે, જે લોકોએ મારી પ્રાપ્તિ કરી લીધી છે, એ જે જ્ઞાની છે એ પણ મારો ભક્ત છે. 7મા અધ્યાયમાં ભગવાન કહી ગયા ચતુર્વિધા ભજન, તેમાં 4 પ્રકારના લોકો મારું ભજન કરનારા છે. આર્ત જે દુઃખી છે એ પણ મારું ભજન કરે છે. જિજ્ઞાસુ જેને ઈશ્વર તત્વને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ પણ મારો ભક્ત છે. અર્થાર્થી જેને આ જગતમાં કંઈક સિદ્ધ કરવું છે એ પણ મારો ભક્ત છે. અને જ્ઞાની છે, અને જ્ઞાની પણ મારો ભક્ત છે. પણ આ બધામાં શું છે? ઉદારાહ હિ એવ તે સર્વે. આ બધા જ ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે, કારણ કે મારા ભક્તો છે. જ્ઞાની તો આત્મા મે મત. પણ આ જ્ઞાની મારો આત્મા છે. જો આ વિચાર ભગવાન ત્યાં જ્ઞાનીની પ્રશંસા જ્ઞાની ભક્તને સંક્ષેપમાં કહી ગયા. એ જ વસ્તુ અહીંયા શંકરાચાર્યજી કહે છે કે જે સંક્ષેપમાં ભગવાને ત્યાં કીધું કે જ્ઞાની મારો આત્મા છે, હું ક્યારેય જ્ઞાનીથી દૂર થતો નથી, જ્ઞાની ક્યારેય મારાથી દૂર થતો નથી. એ જ્ઞાની ભક્તના લક્ષણો કેવા છે? અર્જુન ભલે પૂછતો નથી, પણ ભગવાન અહીંયા દર્શાવે છે. અદ્વેષ્ટા સર્વભૂતાન. સમજો 2 શ્લોક એક સાથે છે. અદ્વેષ્ટ સર્વ, કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નહીં. અનપકારી, આપણા માટે ભલે એ પ્રતિકૂળતા છે, ભલે આપણા માટે અનેક પ્રકારથી આપણે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, પણ આપણા મનમાં એના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નથી. આપણી રક્ષા કરવા માટે જે આપણે કરવું પડે એ કરીએ આપણે, પણ મનમાં દ્વેષ ભાવ નહીં. અદ્વેષ્ટ સર્વભૂત. મૈત્ર સમાન છે, એના પ્રત્યે શું છે? મિત્ર ભાવ છે. જે દુઃખી છે એના પ્રત્યે આપણા મનમાં કરુણાની ભાવના છે. પણ મુખ્ય લક્ષણ તો કયું છે? નિર્મમ નિરહંકાર. ક્યાંય મમતા નથી, ક્યાંય અહંકાર નથી. સમ દુઃખ સુખ ક્ષમી. સુખ અને દુઃખમાં પણ એ સમાન છે. સમાન છે એનો અર્થ એવો નથી કે ખબર નથી પડતી કે આને સુખ કહેવાય અને દુઃખ કહેવાય. નહીં, દુઃખનો અનુભવ તો છે, પણ એનું મન વિચલિત થતું નથી. અને ધારો કે પણ વિચલિત થયું તો એક ક્ષણ માટે વિચલિત થયું, વળી પાછો એ શું છે? સમહ ક્ષમી. અન્યને આપણે માફ કરનાર, ક્ષમા કરનાર કોણ છે? ક્ષમી, ક્ષમાવાન એટલે કોણ છે? એકોમોડેશન. સર્વનો સ્વીકાર, કોઈ પણ વિરોધ વિના સર્વનો આપણે સ્વીકાર કરીએ. કોઈ મનમાં વિરોધ, કોઈના પ્રત્યે કોઈ દ્વેષ નથી, એમ કોઈના પ્રત્યે પણ કોઈ વિરોધ નથી. જાઓ ભલે આકૃષ્ટ તાડિત, આપ જોઈ ગયા, ભલે કોઈ આવીને આપણને કંઈ પણ કહી જાય, આવીને 2-4 મારી જાય, એનો અર્થ નથી માર ખાઈ લેવાનું. આપણું વર્તન એવું છે, કોઈ આપણને મારે જ નહીં, પણ ધારો કે પણ કોઈ મારી ગયો તો એના પ્રત્યે આપણા મનમાં શું છે? કોઈ વિરોધ નથી, અસ્વીકાર નથી. ક્ષમી એટલું જ નહીં, સંતુષ્ટ સતત યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. આ 2 શ્લોક છે ને એ જ્ઞાની ભક્તના મુખ્ય લક્ષણ. સતતમ યોગી સંતુષ્ટ, યેન કેન ચિત. આપણે જોઈ ગયા, જે વસ્ત્ર, જે ભોજન, જે સ્થાન મળે છે એમાં જે સંતુષ્ટ છે. પ્રારબ્ધથી જ બધું પ્રાપ્ત થવાનું છે.
પ્રારબ્ધથી જે ભોજન મળ્યું, પ્રારબ્ધથી જે આપણને પ્રાપ્ત થાય છે, એ સર્વમાં આપણે શું છે? સંતુષ્ટ છે. ગુજરાતીમાં એવું કહેવાય, પ્રારબ્ધથી વધારે અને સમયથી વહેલું કોઈને મળતું જ નથી. આપણને જે મળી રહ્યું છે આપણું પ્રારબ્ધ છે. કોઈના પર દોષારોપણ કરવાની જરૂર જ નથી, કારણ કે પ્રારબ્ધથી વધારે કોઈને મળતું નથી અને સમયથી પહેલાય કોઈને મળતું. અને એટલે એ કહે છે સંતુષ્ટ સતતમ, સતત સંતુષ્ટ છે. યોગી સમાહિત ચિત્ત છે, યતાત્મા પ્રયત્નપૂર્વક સંપૂર્ણ યાત્મા એટલે કે દેહ બુદ્ધિને પોતાના નિયંત્રણમાં રાખનાર, વશમાં કરનાર. દ્રઢ નિશ્ચય, જો આ બહુ મહત્વનું છે. એનો દ્રઢ નિશ્ચય છે, હું અક્ષર બ્રહ્મ સ્વરૂપ છું. આ એનો દ્રઢ નિશ્ચય છે. મય્યર્પિત મનોબુદ્ધિ, મન અને બુદ્ધિ જેને મારામાં સમર્પિત કરે છે. યો મદ ભક્ત સમે પ્રિય, આ જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. જો ઈશ્વરના પ્રિય થવું હોય તો આ બધા ગુણ આપણે કેળવીએ. પણ કે વ્યવહારની દ્રષ્ટિએ કેવો છે? યસ્માન ન દ્વિજતે લોક, લોકાન ન દ્વિજતે ચયઃ, જેનાથી લોકો ઉદ્વિગ્ન થતા નથી, જે લોકોથી ઉદ્વિગ્ન થતો નથી. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગૈ, હર્ષ અનુકૂળ ઈષ્ટની પ્રાપ્તિ થઈ ગઈ, અમર્ષ અસહિષ્ણુતા. ઘણી વાર એવું થાય, કેટલીક વ્યક્તિને આપણે સહન નહીં કરી શકીએ, કેટલાક દેશ, કેટલીક પરિસ્થિતિ આપણે સહન નહીં કરીએ, ત્યાંથી આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. અમર્ષ ભય, જ્ઞાની ભક્ત જે છે કેવો છે? કોઈ ભય નથી. જાવ ઉદ્વેગ મુક્ત, આ બધાથી કેવો છે? મુક્ત છે. હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી કેવો છે? સંપૂર્ણપણે મુક્ત છે. જ્યાં બધા લક્ષણો આગળ આવી ગયા. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, સુખેશુ વિગત સ્પૃહ, યસ સચ મે પ્રિય. ભગવાન કહે છે આવો જે જ્ઞાની ભક્ત છે એ મને પ્રિય છે. પણ એનું વ્યક્તિત્વ કેવું છે? અનપેક્ષા, કોઈ અપેક્ષા નહીં. જાવ શુચિ, બાહ્ય પણ સ્વચ્છતા છે, આંતરિક પણ સ્વચ્છતા, શુદ્ધિ છે. દક્ષ, જો આ બહુ મહત્વનું. કેટલાક લોકો એવું માને, ના એ તો આમ ઈશ્વરમાં આમ લીન રહે ને એટલે પછી આ બોલવામાં આમ થઈ જાય, ખાવામાં આમ થઈ જાય. દક્ષ સાવધાન છે, કુશળ છે. કોઈ પ્રકારનો પ્રમાદ કર્મની દ્રષ્ટિએ, ભોજનની દ્રષ્ટિએ, વાણીની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ કોઈ પ્રમાદ નહીં, કોઈ ભૂલ નહીં. જો દક્ષ કુશળ છે. ઉદાસીન, ઉદાસીન, કેનાપી પક્ષમ ન, કોઈ ક્યારેય કોઈ પક્ષમાં પડવાની જરૂર નથી. ગતવ્યથ, કોઈ વ્યથા એના મનમાં નથી. અનેક ભૂતકાળના એવો પ્રસંગો હોય ને જે આપણા મનમાં એક પ્રકારથી વ્યથા રાખે, પણ એનું મન આ વ્યથાઓથી પણ મુક્ત છે. સર્વારંભ પરિત્યાગી, આરંભ સર્વ પ્રકારના આયોજનોથી એ મુક્ત છે. એની પોતાને માટે, એના પોતાના સ્વાર્થથી કોઈ આયોજનમાં એ પડતો જ નથી. પ્રારબ્ધથી જે પ્રાપ્ત એની સામે આવે છે એ સ્વીકારી લે છે. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય, એવો જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. યો ન ઋષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન યસ સમે પ્રિય. ઈષ્ટની પ્રાપ્તિથી હર્ષિત નથી થતો, અનિષ્ટની પ્રાપ્તિથી દ્વેષ નથી કરતો. ન શોચતી, કોઈ પણ પ્રકારનો શોક એના મનમાં નથી. ન કાંક્ષતી, કોઈ વિશેષ પ્રકારની ઈચ્છા નથી. પ્રારબ્ધથી જે મળે એમાં જ છે, કોઈ વિશેષ ઈચ્છા નથી. ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી,
શુભ કર્મ અશુભ કર્મને પણ શું છે? સંપૂર્ણપણે પરિત્યાગી, સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે. ભક્તિમાન યસ મે પ્રિય, આવો જે મારો ભક્ત જે છે એ મને પ્રિય છે. અર્જુન સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો. શત્રુ પ્રત્યે મિત્ર પ્રત્યે. શત્રુ એટલે કોણ છે? આત્મન પ્રતિકૂલમ, કોઈ પ્રકારે આપણા જીવનમાં પ્રતિકૂળતા ઉત્પન્ન કરનાર જે છે, દેહની દ્રષ્ટિ ઇન્દ્રિયની દ્રષ્ટિએ મિત્ર, સ્નેહી, માન અપમાન અપમાન. જો વિચાર કર્મયોગમાં પણ આ જ છે. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. અહીંયા ભગવાન જ તથા માન અપમાનયો. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત. સમ, શીત ઉષ્ણ સુખ દુઃખ, માન અપમાન, જય પરાજય, લાભ અલાભ, સર્વમાં કેવો છે? સમ છે. બહુ હરખાઈ પણ નથી જતો અને બહુ દુઃખી પણ નથી થતો. કેમ? સંગવર્જિત, સંગ વિવર્જિત. સર્વ પ્રકારની આસક્તિનો એને ત્યાગ કરી દીધો. સંગરહિત. આગળ મેં કહ્યું, ક્યાંક આપણી બુદ્ધિ અટકી ગઈ હોય, ક્યાંક આપણી બુદ્ધિએ કંઈક પકડી લીધું હોય, ક્યાંક આસક્તિ કરી હોય તો દુખાવાનું જ છે. પણ આ કોણ છે? સંગવર્જિત. સંગ, કોઈ જગ્યાએ આસક્તિ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની. કોઈ નિંદા કરે તો એનું મન સમાન છે. તુલ્ય નિંદા, કોઈ નિંદા કરી રહ્યું છે, તુલ્ય. મૌની, જો આ બહુ મહત્વ, જો કેટલાક જે લક્ષણો છે ને બહુ મહત્વ. દક્ષ, આ મહત્વનું લક્ષણ. શૌચ, શુચિ, આ બધા મહત્વના લક્ષણો છે. બીજા બધા વ્યવહારિક વસ્તુ છે. દક્ષ, શુચિ, એ જ રીતે મૌની. બધી જ જગ્યાએ આપણે બોલવું જ જોઈએ એવું લખ્યું નથી ક્યાંય. આ સમજ. પણ આપણે બધે જ કોમેન્ટ કરવાની આપણને શું આદત જ છે. બે જણા કંઈક વાત કરી રહ્યા આપણને વચ્ચે ટપકવાની આદત જ છે. મૌની. મુનેહ ભાવમ મૌનમ મનનશીલ. મૌનીનો અર્થ શું થાય? મનનશીલ. સતત ઈશ્વર ચિંતન મનનમાં જ એનું મન રોકાયેલું છે. મૌની એટલે અન્ય વાચા વિમુંચ, પછી બીજી કોઈ વાણીને આપણને કઈ રસ જ નથી. મૌની. સંતુષ્ટો યે ન કે ન ચિત. ફરીથી આવ્યું સંતુષ્ટ, સતતમ કીધું. અહીંયા શું કીધું? યે ન કે ન ચિત. કોઈ પણ પ્રકારથી એ સંતુષ્ટ છે. અનિકેત, કોઈ વિશેષ સ્થાન એનું છે એવું નથી. જેને માટે કોઈ નિવાસ સ્થાન નથી. છતાં પણ બુદ્ધિ તો કેવી છે? સ્થિરમતિ. ભગવાન આગળ શું કહી ગયા? સ્થિત પ્રજ્ઞ. અહીંયા શું કહે છે? સ્થિરમતિ. જેની બુદ્ધિ એ અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈ ગઈ છે. ભક્તિમાન યે પ્રિયો નરઃ. જે આ ભક્તિમાન જે છે એ મારો પ્રિય છે. હા, 13મા શ્લોકથી 19મા શ્લોકમાં ભગવાને આ જ્ઞાની ભક્તના લક્ષણો દર્શાવ્યા. હવે એનો ઉપસંહાર કરતા કહે છે ભગવાન કે અર્જુન, આવો જે જ્ઞાની ભક્ત છે, યે તું, બધા એ કરીને જ છે. આ સમજો. જે અને તે જો યે તું સર્વાણી કર્માણી તેષામહમ સમુદ્ધરતા. યે ત્વક્ષરમ અધ્યેશમ તે પ્રાપ્નુવંતિ મામ. આખા 12મા અધ્યાયમાં યે ને તે જ છે. આવી જાવ. યે તુ ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે. યથોક્તમ. આગળ જે બધા લક્ષણો કહેવામાં આવ્યા એવા લક્ષણો સહિત પર્યુપાસતે, જે ઉપાસના કરે. કોની? અમૃતમ ઇદમ. ઇદમ અમૃતમ. આ અમૃતની એ ઉપાસના કરનારો છે. પણ એ અમૃત કેવું છે? ધર્મ્ય. ધર્મ્ય ધર્મ જ અનપેત. જ્યાં અધર્મને કોઈ સ્થાન જ નથી. ધર્મયુક્ત છે.
ધર્મ વિરોધી નથી. જો એટલે તમને વારંવાર કહું, તમે જો વિચારતા હોય કે સ્વામીજી હવે આમ 2-4 કરી લીધું, આમ 2-4 કરી લીધું, ચાલી જાય સ્વામી, સંસારમાં ચાલી જાય, બ્રહ્મ જ્ઞાનમાં નહીં. જે ધર્મથી યુક્ત જે અમૃત તત્વ જે છે, અક્ષર બ્રહ્મ છે, એની યથોક્તમ પર્યુપાસતે, આ સ્વરૂપે જે ઉપાસના કરે છે, અને એ કેવા છે? શ્રદ્ધાના મત્પરમાહ, જે સતત મારા પરાયણ છે, જે શ્રદ્ધાળુ છે. ક્યાંય મનમાં કોઈ સંશય નથી, કોઈ શંકા નથી મનમાં. ભક્તા તે અતીવ મેં પ્રિય. અર્જુન, આવા મારા જ્ઞાની ભક્તો જે છે એ મને અત્યંત પ્રિય છે. જ્ઞાનિત્યર્થમ અહમ, પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થ. ભગવાન શું કહે? આવા જ્ઞાનીઓ જે છે એ મને અત્યંત પ્રિય. 7મા અધ્યાયમાં ભગવાન આ જ કહે છે. પણ આ જે જ્ઞાની ભક્તોના જે લક્ષણ જે છે એ મુમુક્ષુઓ માટે કેવા છે? સાધકોએ યત્નપૂર્વક એનું અનુષ્ઠાન કરવાનું છે. આપણે આ બધા લક્ષણોનું અનુષ્ઠાન કરવાનું છે. એ જ લક્ષણના અનુષ્ઠાન પ્રયત્નપૂર્વક આપણે અનુષ્ઠાન કરતા રહીશું તો એ જ આપણા માટે સહજ બની જાય. જે રાગ દ્વેષને અધીન છે એના બધા કર્મો આવેશાત્મક છે. સંસારીને કર્મો બધા આવેશાત્મક છે. જે સાધક છે એ વિચારપૂર્વક, વિવેક વિચારપૂર્વક કર્મ કરનારો છે. અને જે જ્ઞાની છે એને માટે શું છે? સહજ છે. આ બધી વસ્તુ એને માટે સહજ છે. જો સમજ, એને કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. તો જ્ઞાની માટે જે સહજ છે એ સાધકોએ શું કરવાનું છે? વિવેક વિચારપૂર્વક પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન કરીને અનુષ્ઠાન કરવાનું છે. અને અનુષ્ઠાન જ્યારે કરશે અને જ્યારે એને અક્ષર બ્રહ્મનું જ્ઞાન થઈ જશે તો એ જ બધા પ્રયત્નપૂર્વક જે સદગુણોનું જે અનુષ્ઠાન કરતો હતો એ જ બધા સદગુણો એને માટે સહજ બની જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાનીના ભક્તો જે ભગવાન કહી રહ્યા છે એ ફક્ત જ્ઞાની માટે નથી, સાધકોને કહેવામાં આવી રહ્યું છે કે તમે પણ આ પ્રકારના ગુણ કેળવો, તમે પણ સતત ઈશ્વરને સમર્પિત રહો, તો તમે પણ ભગવાનના અત્યંત પ્રિય બની શકો છો. આમ આ થયો 12મો અધ્યાય. ઇતિ ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ. ઓમ તત્સત ભગવાનનું નામ છે. જો આવશે આ 17. ઓમ તત્સત એ 3 ભગવાનના બ્રહ્મના નામ છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. જે ભગવદ્ ગીતામાં ઉપનિષદમાં જેના 2 વિષયો છે, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. યોગશાસ્ત્ર બ્રહ્મ વિદ્યા માટે અધિકારીત્વ પ્રાપ્ત કરવાના જે સાધનો ઉપાય છે એને યોગ કહેવામાં. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ ભગવાન, જગદગુરુ શ્રી કૃષ્ણ અને શિષ્ય અર્જુન, આ 2 વચ્ચેનો સંવાદ છે. ચર્ચા 4 પ્રકારની હોય. એક વાદ છે, 2 સમાન બેસીને ચર્ચા કરે ને વાદ કહેવાય. પોતે જ સત્ય છે, જે હું કહી રહ્યો છું એ જ સાચું છે. અને પોતાનું જ પકડીને જે બેઠો છે, ભલે 2 જણા ચર્ચા કરી રહ્યા છે પણ એ પોતાની જ વાતને પકડીને બેઠો છે. જલ્પ, એને શું કહેવાય? જલ્પ. પણ સામેવાળાને સાંભળવા તૈયાર નથી, પોતાનું જ ચાલુ રાખે છે. તું કહે છે બરાબર છે પણ સામેવાળાને પણ કહેવાનો તો કંઈક આપણે કહેવાની તક તો આપણે આપીએ. જવાબ નહીં, બોલ્યા જ કરે. જલ્પ, વિતંડા. વિતંડા એટલે કે તે કીધું એટલે સાચું હોય જ નહીં. જ્યાં એટલે સામેવાળાને ખોટા પુરવાર કરવાનો પ્રયત્ન કરનારી જે ચર્ચા છે એને વિતંડા. સંવાદ, ગુરુ અને શિષ્ય વચ્ચે જે હોય એને સંવાદ કહેવાય. એટલે આ ભગવદ્ ગીતા શું છે? શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ, શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ સંવાદ છે. અને એ સંવાદમાં 12મા અધ્યાય ભક્તિ યોગ નામનો આ 12મો અધ્યાય. આમ થયો આ 12મો અધ્યાય. હવે પાછા આપણે મળીશું ત્યારે આપણે 13મા અધ્યાયનો આરંભ કરીશું. થોડીક છુટ્ટી આપીએ. જે કંઈ તમારે કંઈક સાંસારિક કામ કાર્ય હોય એ પૂરું કરો. થોડા અઠવાડિયે 10 દિવસ પછી આપણે ફરીથી
13મો અધ્યાયનો આરંભ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.